બેન આવી ગઈ 2 મિનિટ તો ઉપક્રમે CSR ફંડ હેઠળ આપણે અહીંયા સાધન સાહેબનું વિતરણ કરવાના પ્રસંગે અહીંયા મંચ પર ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ તથા અમારા CWCમાં અગાઉના મેમ્બર શ્રી ચંદ્રકાંત જંબુસરિયા સાહેબ 30 જેટલા દિવ્યાંગતા ધરાવતા લોકો કામ કરી રહ્યા છે। અમારે હજુ પણ બીજા લોકોને ત્યાં આગળ એનરોલ કરવાના હોય છે, પણ એની અંદર એ લોકોને આવવા જવા માટેની ઘણી તકલીફો પડે છે, એટલે એ લોકો અને મિનિસ્ટર શ્રી લેવલે અને સરકારશ્રીમાં અથાગ પ્રયત્નોના ભાગરૂપે સરકારશ્રીએ 80 માંથી 60% કર્યા BPL કાઢી નાખ્યું અને આ બે બંને યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાહેબ ખૂબ ખૂબ આભાર આપના પ્રયત્નોથી વાત કરી કે અમારે એક કેમ્પનું આયોજન કરવું છે। મેં તરત જ ડીકે સ્વામી સાહેબને વાત કરી અને ખૂબ જ સારું સહકાર આપ્યો અને તેના જ પરિણામના ભાગરૂપે આજે આપણે અહીંયા ભેગા થઈ અને 124 લાભાર્થીને લાભ આ કાર્યક્રમનું આયોજન થાય તે પહેલાં ઇન્ટરનેશનલ દિવ્યાંગ દિવસ નિમિત્તે માન્ય આજ રોજ જંબુસર સ્વરાજ ભવન ખાતે REC અને એલિમ્કો ના સંયુક્ત ઉપક્રમે જંબુસરમાં દિવ્યાંગો માટે ટ્રાયસિકલ તેમજ અનેક ઇક્વિપમેન્ટ જંબુસર ખાતે કેમ્પ કરીને આપવામાં આવી, જેમાં 24 લાખથી વધારે કિંમતના સાધનો દરેક જે દિવ્યાંગોએ નામ નોંધાવ્યા હતા તમામ દિવ્યાંગોને આજે આપવામાં આવ્યા છે। ત્યારે હું RCE કોર્પોરેશન તેમજ એલિમ્કો અને CSR ફંડ જેણે આ કાર્યની અંદર આપ્યું છે એ તમામ લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મોદી સાહેબનું જે કાર્ય છે, મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દિવ્યાંગ લોકો પણ આ વિકસિત ભારતની અંદર જોડાય અને એ લોકો પણ મહત્વની ભૂમિકા ભજવે એ માટેની આજે યોજના છે અને એ યોજના દ્વારા આજે જંબુસરમાં 194 જેટલા લોકોએ આ સાયકલ ને બીજા ઘણા બધા જે સાધનો છે એનો અહીં રૂબરૂ બોલાવીને એમને આપવામાં આવી। આ સૌ લાભાર્થીઓને સાધનો આપવામાં આવ્યા, તો આ સાધનો દ્વારા એ પણ એમનું જીવન સારી રીતે વિતાવે, ખૂબ આગળ વધે એવા પ્રયત્નો આજે જ્યારે થઈ રહ્યા છે। ત્યારે સમાજ કલ્યાણના અધિકારીઓને પણ, જેમાં મંડોરા સાહેબ છે, એમને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓએ આ જંબુસરની અંદર આ વિધાનસભાની અંદર આવો સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન કર્યું। અને વિશેષમાં તો ગુજરાત સરકારે જે પહેલા 80% જેને હોય એને દિવ્યાંગનો લાભ મળતો હતો, એ હવે ગુજરાત સરકારમાં અમે સૌ ધારાસભ્યોએ, તેમાં ખાસ તો મેં પણ સરકારમાં રજૂઆત કરીને જે આ લાભાર્થીઓ છે અને હવે 60% જે દિવ્યાંગો હશે એને પણ તમામ પ્રકારના લાભો સરકારના મળવા જઈ રહ્યા છે। ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય મોદી સાહેબનો આ દિવસે હું ખૂબ ખૂબ જંબુસર અને આમોદની જનતા વતી, દિવ્યાંગ લોકો વતી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ પરિમલભાઈ પ્રતાપભાઈ ઠાકોર, ગામ ભોદર, જંબુસર તાલુકાની અંદર જે પ્રોગ્રામ સાયકલનું વિતરણ કર્યું છે તે ડીકે સ્વામીના હસ્તે સાયકલનું વિતરણ થયું છે અને સરકાર શ્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ને અમારા રોજગાર માટે ખૂબ લાભાર્થી છે અને કંઈ નોકરી ધંધા માટે પણ કંઈ તકલીફ પડે ના એટલા માટે રોજગાર મળી છે। સરકાર હોય છે અમારું 5 ગામ છે। અહીંયા જંબુસરમાં દિવ્યાંગોને જે સાધન સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવી છે તેમાં હું છે ડીકે સ્વામી સાહેબથી, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબનો, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું। તેમજ આ જિલ્લાના એવા સમાજ સુરક્ષા અધિકારી સાહેબશ્રીને હું પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા દિવ્યાંગજનોને જે કંઈ લાભ મળે એ આપતા રહેશે અને ખૂબ ખૂબ એમનો આભાર માનું।